નર્મદાના પૂરમાં 7 સાગરની સફર એ બુકનો બીજો ભાગ સાંભળીશું. અઘોરી બાવાનો ભેટો એ વાર્તાનો બીજો પાઠ. ઘણીવાર મેં આંખો ઉઘાડી. આ શું? હું ક્યાં હતો? મને કંઈ ખબર પડી નહીં. મારા મગજમાં હજી ધમધમ થતું હતું. આંખે અંધારા વળતા હતા. મને લાગ્યું કે જાણે હું કોઈ અંધારી ગુફામાં પડ્યો છું. મેં બેઠા થવાનો પ્રયત્ન કર્યો, પણ મારું શરીર સાવ ઢીલું ઢસ બની ગયું હતું. માંડ હું જરા ઊંચો થયો. ધીમે ધીમે સામેનો દેખાવ સ્પષ્ટ થયો. જોયું તો સામે અઘોરી બાવા બેઠા છે. ધીમું હસે છે. બાજુમાં ચેલા પણ બેસી ગયા છે. મને જાગેલો જોઈ એક ચેલો બોલ્યો, અરે, આ તો હોશમાં આવી ગયો. હું હવે પૂરેપૂરો ભાનમાં આવી ગયો. પહેલાં તો આસપાસ ધ્યાનથી જોયું. ક્યાં હતો એ જાણવાનો પ્રયત્ન કર્યો. થોડી વારે મને ખબર પડી કે હું એક અંધારા ઓરડામાં પડ્યો છું. ભોંય ઉપર નરિયો ભેજ પથરાયો છે. આવું ગંદુ ઘર ગામમાં ક્યાં હશે એવી ખબર પડી નહીં. મેં જોયું તો મને એક ગંધાતો ધાબળો ઓઢાડ્યો છે. એની ગંધથી કંઈકનું કંઈક થઈ જાય છે. મેં પગની લાત મારી ધાબળાને દૂર ફેંકી દીધો. મનમાં એવી રીત ચડી, અઘોરી બાવાને એક અડબોથ છોડી કાઢું. પણ હજી બેઠા થવા જેટલી શક્તિ આવી નહોતી. શરીરના સાંધે સાંધા દુખે છે. આખા અંગમાં કળતર થાય છે. હું બોલ્યો, પાજી તું તારા, મને છેતરીને બેભાન બનાવી દીધો. હવે જોઈ લેજો એની મજા. એકવાર અહીંથી જાઓ પછી તમારી વાત છે. અઘોરી બાવા હસીને બોલો, હાશ, છેવટે ભાનમાં આવી ગયો ખરો. અમે તો મોટી ઉપાધિમાં આવી પડ્યા હતા. આંખો બંધ કરી તે કરી જ. 2 દિવસ થયા તો પણ ઉઘાડી નહીં. હવે અમને નિરાશ થઈ. હું બોલો, મારે ઘેર જવું છે. મને ઊંઘ આવી ગઈ હતી. ભલું ચાહતા હો તો બારણું ઉઘાડી દો. મારા ભાઈબંધુને ખબર પડશે એટલે મને શોધવા આકાશ પાતાળ એક કરશે. હમણાં અહીં આવી પહોંચશે. અઘોરી બાવા કહે, તું ગમે તેટલી બૂમો મારે તોય અહીં કોઈ આવવાનું નથી. આ તારું ગામ નથી. તારું ગામ તો અહીંથી કેટલાય માઇલ દૂર રહી ગયું. હું થડકો ખાઈ ગયો. પહેલાં તો મને વિશ્વાસ બેઠો નહીં, પણ ધીરે ધીરે બધી વાત સમજાઈ ગઈ. અઘોરી બાવાએ કપટથી મને બેભાન બનાવી દીધો હશે. પછી રાતોરાત મને લઈને ભાગ્યા હશે. કોણ જાણે આ કઈ જગ્યા હશે. અઘોરી બાવા બોલા, જરા શાંત થા, અહીં બેસ, મારી વાત તો સાંભળ. હું બોલો, ના, હું અત્યારે જ ઘેર જવા માંગુ છું. મને રોકશો તો તમારી ખેર નથી. એક મુક્કો મારી તમારા દાંત ભાંગી નાખીશ. આ દાઢી ખેંચી કાઢીશ. દાદીમા પાસે મેં આવા ઢોંગી બાવોની વાતો સાંભળી હતી. ઢોંગી ધુતારા જેવા લોકો નાના બાળકોને ઉપાડી જાય છે એવી વાતો ઘણાની પાસેથી સાંભળી હતી. અમારા ગામના ભાઈ દીનુને એકવાર બાવાઓ ઉપાડી ગયા હતા. એ તો બરાબર એ વખતે કાનો ખેડૂત ખેતરથી પાછા ફરતા જોઈ ગયો. નહીંતર દીનુનું શું થાત? આ વિચાર આવતા મને બીક લાગી. હું બોલો, આ કયું ગામ છે? અઘોરી બાવા બોલા, એ તને નહીં કહીએ, પણ આ તારું ગામ નથી એ ચોક્કસ. આમ કહી અઘોરી બાવાએ સાથ દીધો. પિનાકી, એ સાથે જ એક ચમત્કાર થયો. એક બાજુની દિવાલનો ભાગ ઘર કરતો ખસી ગયો અને એક કદાવર બાવો સામે આવી ખડો થઈ ગયો. જાણે એકાએક ભોંયમાંથી ફૂટી નીકળ્યો ન હોય. હું સમજી ગયો કે એ જોર દરવાજો હતો. ઓરડામાં આવવા માટે દિવાલમાં કળ ગોઠવી હશે. કળ દબાવતા જ દિવાલનો થોડો ભાગ એક બાજુ ખસી જાય. પિનાકીનો દેખાવ બિહામણો હતો. તેના હાથમાં હતો એક વેંતનો ચરો. આખો અંગારા જેવી ચમકતી હતી. હાથના બાવડા લોખંડી હતા. શરીર કછાયેલું અને અડીખમ હતું. અઘોરી બાવા બોલા, પિનાકી, ઉસકો લે જાઓ. હું બોલો, ક્યાં? મારે તો ઘેર જવું છે. હું નહીં આવું. ત્યાં તો પિનાકીએ મને બાવડેથી પકડ્યો. એક આંચકો મારીને બોલો, ચલો. હું સમજ્યો કે અત્યારે બોલવામાં માલ નથી. આ જડચું જેવો બાવો ક્યાંક મારી બેસે તો. આમ વિચારી હું તેની સાથે ચાલ્યો. અઘોરી બાવા બોલ્યા, ઠહેરો. પિનાકી ઊભો રહી ગયો. અઘોરી બાવા કહે, અહીં આવો બચ્ચા. હું અઘોરી બાવા પાસે ગયો અને બોલો, શું છે? અઘોરી બોલા, આ કેદખાનામાંથી નાસવાનો વિચાર કરીશ નહીં. અહીંથી કોઈ નાસી શકે એમ નથી. હા, એક શરતે અમે તને છૂટો કરીએ. મેં પૂછ્યું, શું? અઘોરી બાવા કહે, એક કાગળ લખી આપે તો તને છોડી દઈએ. હું બોલો, એક શું? 21 લખી આપું. લાવો કાગળ અને કલમ. અઘોરી બાવાએ પિનાકીને કાગળ કલમ આપવા કહ્યું. મને એમ કે બાવાજી બિચારા અભણ હશે, લખતા વાંચતા આવડતું નહીં હોય. એકાદ કાગળ
લખી આપવામાં શી મોડી તાળ મારવાની છે. આમ વિચારી મેં કલમ હાથમાં લીધી. ત્યાં બાવાજી બોલ્યા, લખ કે જો 25,000 રૂપિયા આપો તો બાવાજી મને છોડે, નહીંતર મને મારી નાખશે, માટે તરત રૂપિયા મોકલજો. હું ચમક્યો, આવો કાગળ વળી કોને લખવાનો હશે? જવા દો, આપણે શું કામ છે. મેં એક કાગળ ઉપર બાવાજીએ કહ્યું તેમ લખી નાખ્યું. બાવાજી કહે, શાબાશ, કેવો ડાયો ડમરો બની ગયો છે. હવે નીચે તારા દસ્તક કર. હે, મારા દસ્તક? મને હવે બાવાજીની વાતનો ભેદ સમજાઈ ગયો. બાવો તો ખરેખરો કપટી નીકળ્યો. હું એકદમ ઊભો થઈ ગયો. પછી બોલ્યો, હું મરી જાઉં તો પણ આવો કાગળ નહીં લખી આપું. અઘોરી બાવા ડરી જવાય તેવું હસ્યા. કહે, હમણાં ના પાડે છે પણ પછી હા પાડીશ પિનાકી. પિનાકી આગળ વધ્યો. તેના હાથમાં હતો ચકચકિત ચરો. તે ડોળા કકડાવી ઊભો રહ્યો. અઘોરી બાવા કહે, છોકરા, હજી એકવાર વિચાર કરી લે. કાગળ લખી આપીશ એટલે અમે તારા બાપને મોકલીશું. તે જો 25,000 આપી દેશે તો અમે તને છોડી મૂકશું, નહીંતર. આટલું કહી અઘોરી બાવા અટકી ગયા. મેં કહ્યું, નહીંતર શું? અઘોરી બાવા કહે, જો તારા બાપા 25,000 રૂપિયા નહીં આપે તો અમે તારા હાથ પગ કાપી નાખશું, આંખો ફોડી નાખી આંધળો ભિખારી બનાવી દઈશું, પછી રોજ ભીખ માગવા મોકલીશું. હું ધ્રુજી ગયો. કેવા દુષ્ટ પાપી લોકોના પંજામાં ફસાયો છું. એ વિચારે મને કંઈકનું કંઈક થઈ ગયું. મનમાં ભાગી છૂટવાનો વિચાર આવ્યો, પરંતુ ભાગવાનું સહેલું નહોતું. ત્યાં સામેનું બારણું ખુલ્યું. અઘોરી બાવાનો એક બીજો ચેલો અંદર આવ્યો. નજીક આવી તેણે અઘોરીના કાનમાં કશીક વાત કરી. મેં જોયું કે આ ખરેખરો મોકો છે. બારણું ખુલ્લું છે, બાવાજીનું ધ્યાન નથી, ઝટ ભાગવા દે. મનમાં પાક્કો નિર્ધાર કરી મેં કૂદકો માર્યો. એક કૂદકે બારના પાસે પહોંચી ગયો અને પછી મેં વંટોળ વેગે દોટ મૂકી. અઘોરી બાવાએ સાથ દીધો. પિનાકી, ઉસકો પકડ, દેખના, ભાગ ન જાય. પિનાકી છરો લઈ પાછળ ધસ્યો. મેં અઘોરી બાવાના શબ્દો સાંભળ્યા એટલે પગ ઝડપથી ઉપાડ્યા. મારે ગમે તે ઉપાયે નાસી જવું જોઈએ. પકડાયા તો મુવા પડ્યા. આમ વિચાર કરી મેં એકદમ દોડવા માંડ્યું. અઘોરી બાવાએ ફરી બરાડો પાડ્યો. જો સટકી ગયો તો તારી ખેર નથી પિનાકી. એને કોઈ પણ ઉપાયે પકડી લે. એ જતો રહેશે તો આપણો બધો ભેદ બહાર પડી જશે. દોડ દોડ, લેકિન ઉસકો મારના મત. પિનાકી દોડી પડ્યો. હાથમાં મોટી લાઠી લઈને તેણે મારો પીછો પકડ્યો. આગળ હું અને પાછળ પિનાકી. હું ઘણો આગળ નીકળી ગયો હતો. પિનાકી પણ ગાંજો જાય એવો નહોતો. હરામનું ખાઈને બાવો જાડો તગડો બન્યો હતો. મોટી મોટી ડાફો ભરતો તે મારી પાછળ પડ્યો. બહાર આવી મેં જોયું તો ચારે બાજુ ઝાડી અને ટેકરી, નાની મોટી કોતરો. ઊંચા ઝાડ પણ પાર વિનાના હતા. મેં વિચાર કર્યો કે એકાદ કોતરામાં છંતાઈ જાઉં, પણ પિનાકી પાછળ ને પાછળ આવી રહ્યો હતો. છંતાવું પણ કેવી રીતે? પિનાકી જોઈ જાય તો છોડે જ નહીં. પિનાકી ઘણા વેગથી દોડતો હતો. મારા પગ હવે દુખવા આવ્યા હતા. એક તો 2 દિવસથી કાંઈ પેટમાં પડ્યું નહોતું, એમાં આમ જીવ લઈને નાસવું પડ્યું, એટલે મારા પગ લથડવા લાગ્યા. મનમાં તો એવી બીક લાગી કે પિનાકી હમણાં મને પકડી પાડશે. આમ વિચાર કરી જીવ ઉપર આવીને મેં દોડવા માંડ્યું. પિનાકીએ દોડતા દોડતા બૂમ પાડી, એ છોકરા, ઊભો રહે, ઊભો રહે, નહીં તો આજે નહીં છોડું. બાવાજી એકદમ ખીજાઈ ગયા છે. ઊભો રહે પાજી. પણ હું શાનો ઊભો રહું? મેં બમણા વેગે દોડવા માંડ્યું. પગમાં ઉઝરડા પડતા હતા. કાંટા ઝાખરામાં ભરાઈને કપડાં ફાટી જતા હતા, પણ એની પરવા કર્યા વિના નાસ્તો જ રહ્યો. પિનાકીએ ફરી સાથ દીધો. અલ્યા પાજી છોકરા, કહું છું કે ઊભો રહે, નહીં તો મોં પડ્યો માનજે. હજી પણ માની જા, બાવાજી તને કંઈ નહીં કરે. પણ મેં જવાબ દીધો નહીં. મનમાં તો એવી રીસ ચડી કે એ હરામી બાવાના હાડકાં ખોખરા કરી નાખું. ગુચ્છે ભરાઈને મેં નીચેથી એક ઢેખાડો ઉપાડી દીધો અને પછી હાથ ફેરવીને જોરથી કર્યો ઘા. ભમ કરતો પથરો છૂટ્યો. હું નાનો હતો એથી શું થઈ ગયું? મેં ફેંકેલો પથરો બરાબર બાવાના કપાળ ઉપર વાગ્યો. વાગતા જ બાવો ઓ બાવા રે કહેતો ભોંય ઉપર બેસી ગયો. બિચારાની આંખે તમર આવી ગયા. મગજ ભમવા લાગ્યું. આંખો મીચી દઈને બાવો બેસી ગયો. હવે મને આબાદ લાગ મળી ગયો. પિનાકી 2 હાથ કપાળે દઈ બેઠો હતો. એનો લાભ લઈ હું ભાગ્યો. વાંકા ચૂકા માર્ગે ક્યાંકનો ક્યાં પહોંચી ગયો. 2-4 ટેકરી વટાવી દીધી. ટેકરીની પહેલી બાજુ જતાં જ હું ચમકી ગયો. આ શું? અરે, આ તો નર્મદા નદી. તો શું બાવાઓ મને લઈને કાંઠે કાંઠે ભાગ્યા હશે?
નદીના કાંઠે જ કોઈ જગ્યાએ એમનો છૂપો અડ્ડો હશે. પાણીનો પ્રવાહ પણ વેગીલો હતો. અને આ શું, કેટલી બધી હોડીઓ, માણસો પણ પાર વિનાના દેખાય છે. કાંઠા ઉપર એક જૂના જમાનાનું શિવાલય છે. મંદિરના પગથિયા આગળ થઈને નદીના પાણી ધમધમાટ વહી જાય છે. હું વિચાર કરતો ઊભો રહી ગયો. પાછળ પિનાકી બાવો હાથમાં લાઠી લઈ આવી રહ્યો છે. એનો પણ ખ્યાલ રહ્યો નહીં. એક વાત મને કેમેય ન સમજાઈ, આટલા બધા માણસો અહીં કેમ ભેગા થયા હશે? કોઈ મોટો તહેવાર હશે? કોણ જાણે. બહુ યાદ કર્યું, પણ કયો વાર હશે એની સમજ પડી નહીં. સોમવાર કે પછી શનિવાર કે પછી રવિવાર નહીં હોય ને? રવિવારે ગામ લોકો મંદિરે દર્શન કરવા આવ્યા હોય એમ બને. હું કેટલા દિવસ અંધારી ઓરડીમાં કેદ રહ્યો હોઈશ, મેં યાદ કરવા પ્રયત્ન કર્યો. અઘોરી બાવા તો કહેતા હતા કે તેણે ત્રીજે દિવસે આંખ ઉઘાડી હતી. એ વાત ખરી હશે? શું 3 દિવસ સુધી બેહોશ રહ્યો હશે? કંઈ ખબર પડતી નથી. મગજ ભમે છે, આંખે ઝાંખપ વળે છે. આમ કેમ થતું હશે? મને સમજાયું નહીં. મને સમજાઈ ગયું. અરે, હું 3 દિવસથી ભૂખ્યો હતો. પાણીનું ટીપુય પેટમાં પડ્યું નથી. ભૂખ અને તરસમાં આમ જીવ લઈને દોડ્યો હતો. આપણે ગુપચુપ પડી રહીએ તો ભૂખ ઓછી લાગે, પણ સખત મહેનત કરીએ તો એવી કકડીને ભૂખ લાગે કે રહેવાય નહીં. 2-3 દિવસથી મેં કંઈ ખાધું નહોતું, પણ અત્યારે આટલું દોડતા જ ભૂખ જાગી ગઈ. તરસથી ગળું ચૂકાવા લાગ્યું. આટલા દુઃખમાં પણ હું હસી પડ્યો. અરે રે, હું તો મોટો ગધેડો જ છું. સામે અખૂટ પાણી છે તોય તરસે મરું છું. લાવ, પહેલાં ધરાઈને પાણી પી લઉં, પછીની વાત પછી. આમ વિચાર કરી હું હળવે રહી ટેકરી ઉપરથી નીચે ઉતર્યો. શિવાલયના પાછળના ભાગમાં ગયો. અહીં 1-2 હોડી પડી હતી. એ સિવાય કોઈ માણસ નહોતું. કાંઠા આગળ આવી એક છીલા ઉપર બેસી ગયો. પછી ખોબો ભરીને પાણી પીધું. હાશ, પાણી મીઠું દ્રાક્ષ જેવું છે. મેં ધરાઈને પાણી પી લીધું. હવે કંઈક જીવમાં જીવ આવ્યો. પાણી પીને ઊભો થવા જાઉં છું કે કશો ખખડાટ થયો. શું છે એનો વિચાર કરું એવામાં પાણીમાં ડબાક કરતો અવાજ થયો. કોઈ વસ્તુ પાણીમાં પડે અને જેવો અવાજ થાય એવો એ અવાજ હતો. હું ચમક્યો. પાણીમાં શું પડ્યું હશે? કંઈ સમજ પડી નહીં. પાછળ નજર કરી તો હું થડકો ખાઈ ગયો. પાછળ ટેકરી ઉપર જ જમદૂત જેવો બાવો ખડો હતો. તેણે એક હાથ કપાળે દાબ્યો હતો અને બીજા હાથમાં લાંબી લાઠી પકડી હતી. ડોળા લાલ ઘૂમ બનાવી પિનાકી ઉપર ખડો હતો. હું ખરેખરો ડરી ગયો. હવે આબાદ ફસાયો હતો. ઉપર જાવ તો પિનાકી પકડી લે. સામે ધસમસાટ વહી જતી નદી હતી. કરવું શું? પિનાકીએ બરાડો પાડ્યો. પાજી છોકરા, હવે તું ક્યાં જવાનો છે? મેં પળવારમાં નિર્ણય કરી લીધો. ત્યાં તો પિનાકી નીચે ઉતરવા માંડ્યો. હવે બસાય તેમ નહોતું. નીચે આવી તે મને પકડી લેશે. આંખના પલકારામાં મેં પાણીમાં કૂદકો મારી દીધો. પડતા જ તણાવવા માંડ્યો. પિનાકી જોરાવર હતો. કોઈથી ગભરાય તેવો નહોતો, પણ મારા જેવા એક નાના છોકરાની અજબ હિંમત જોઈને તે દંગ રહી ગયો. છોકરો પાણીમાં ઝંપલાવી દેશે એવું તેણે સપનેય ધાર્યું નહીં હોય. પિનાકીનો અવાજ ફાટી ગયો. આ શું થયું? છોકરો ગયો. બચાવો, બચાવો. પિનાકી આમ બૂમો પાડવા લાગ્યો, પણ કોણ સાંભળે? શિવાલય દૂર હતું. ત્યાં આગળ લોકોની ઠઠ જામી હતી. ધમાલનો પાર નહોતો. એ બધામાં પિનાકીનો અવાજ ડૂબી ગયો. પિનાકી થોડી વાર ડગાઈને ત્યાં જ ઊભો રહ્યો. એ પછી મનમાં બબડ્યો, મૂર્ખ છોકરાએ હાથે કરી જીવ ખોયો. અઘોરી બાવા એને ઓછો જ મારી નાખવાના હતા. એ તો ખાલી ડરાવતા હતા. છોકરાનો બાપ માલદાર છે એમ જાણી પકડી લાવેલા. એના બાપની પાસેથી પૈસા પડાવવાની દાનત હતી, પણ આ તો પૈસાએ ગયા અને છોકરો પણ ગયો. પિનાકીએ નદી તરફ નજર કરી. એ જાય, હજી પણ પાણીમાં તણાતો જતો દેખાય છે. પણ એને કોણ બચાવે? જાણી જોઈને કોણ મોતને ભેટવા જાય? સડસડાટ વહી જતા પાણીના વહેણ સાથે હું તણાવા લાગ્યો. દૂર દૂર જહાજનું ભંડકયું. વાર્તાનો 3જો ભાગ આપણે આવતા વિડીયોમાં સાંભળીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કોમેન્ટમાં આપના વિચારો જરૂર લખજો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.